નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાસારથી ચેનલ પર। હું છું ડૉક્ટર વિજય સર। આજે આપની સમક્ષ ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006ની સરસ રીતે સમજૂતી લઈને આવ્યો છું। મિત્રો, આગળના એક વિડીયોમાં આપણે શરૂઆતની જે આની વાત છે એની ચર્ચા કરી છે। આજે આપણે કલમ 3થી શરૂ કરીને સરળ રીતે સમજવાના છે। મિત્રો, DODPOની એક્ઝામ હોય, GES ક્લાસ 2ની એક્ઝામ હોય, AEIની એક્ઝામ હોય કે એચટાટની એક્ઝામ હોય, ટ્રિબ્યુનલ એક્ટ પૂછાય છે અને એને સમજવો બહુ જરૂરી છે। બીજું કે કોઈ સંસ્થામાં કે કોઈ અધિકારી કર્મચારી તરીકે આપણે કામ કરતા હોય ત્યારે પણ આપણે આની જરૂર પડે છે, ત્યારે એ રીતે પણ આપણને સમજવામાં ખૂબ ઉપયોગી થશે। તો ખૂબ સરળ રીતે આજે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું। તો સૌથી પહેલાં પ્રશ્નોત્તરીના માધ્યમથી આપણે આને સમજવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલો પ્રશ્ન છે, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ તરીકે ઓળખાતી ટ્રિબ્યુનલની સ્થાપના અંગે નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? મિત્રો, કલમ 3નો આ પ્રશ્ન છે, બરાબર છે। તો અહીંયા એની સ્થાપના અંગેના જુદા જુદા વિધાનો આપેલા છે। મિત્રો, પરીક્ષાની અંદર આવા પ્રકારના વિધાનો પૂછાય છે અને એટલા માટે જ મેં અહીંયા વિધાનો સ્વરૂપે સમજૂતી આપી શકાય એવા પ્રશ્નો અહીંયા લીધા છે। અહીંયા ઓપ્શન એ લખ્યું છે કે રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ તરીકે ઓળખાતી ટ્રિબ્યુનલની સ્થાપના કરશે। કલમ 3ની અંદર જે વાત કરવામાં આવી છે ને એ, મિત્રો, પ્રશ્નો આવો પણ પૂછાઈ શકે કે ટ્રિબ્યુનલની સ્થાપના અંગેની કલમ કઈ છે? તો કલમ 3 છે। ટ્રિબ્યુનલ પ્રમુખ અને રાજ્ય સરકાર નિમે તેટલી સંસ્થાના બીજા સભ્યોની બનશે, બરાબર। ટ્રિબ્યુનલ કેટલા સભ્યોની બનશે? એક તો એમાં પ્રમુખ હશે અને રાજ્ય સરકાર નક્કી કરે એટલા બીજા સભ્યો, એટલે આ રીતે, એટલે આ વિધાન પણ સાચું છે। એટલે મિત્રો, ઉપરના બંને વિધાનો સાચા છે, એટલે અહીંયા ઓપ્શન સી જે છે એ સાચો આવશે, બરાબર। તો સ્થાપના અંગે આ બંને વિધાનો સાચા છે। ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલના સભ્ય તરીકે નિમણૂક માટે નીચે પૈકી કયા સભ્યો લાયક ગણાશે? હવે સભ્ય તરીકે નિમણૂક કરવાની હોય ત્યારે કયા સભ્યો આમાં નિમણૂક કરી શકાય? આપણે જોયું આગળના પ્રશ્નમાં કે રાજ્ય સરકાર નક્કી કરે એવો પ્રમુખ અને બીજા 2-3 જે સભ્યો રાજ્ય સરકાર નક્કી કરે ને એ આપણે ટ્રિબ્યુનલના સભ્યો હશે। તો રાજ્ય સરકાર શું કરશે? કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા 3 વર્ષ માટે જિલ્લા ન્યાયાધીશ હોય અથવા રહી હોય। સભ્ય તરીકે કોણ પસંદ થઈ શકે આમાં? તો જિલ્લાના ન્યાયાધીશ, ઓછામાં ઓછી જિલ્લા ન્યાયાધીશની લાયકાત હોય, એટલે જિલ્લા ન્યાયાધીશ તરીકે ચાલુ હોય અથવા એ પહેલાં રહી ચૂકી હોય, એટલે પૂર્વ જિલ્લા ન્યાયાધીશ હોય, એ આમાં નિમણૂક માટે રહી શકે, એટલે આ વિધાન સાચું છે। કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા 3 વર્ષ માટે ગુજરાત સરકારના સચિવ હોય અથવા રહી હોય, જેમ ન્યાયાધીશ છે એ રીતે ગુજરાત સરકારના સચિવ, હાલમાં ચાલુ સચિવ હોય એ પણ રહી શકે, અને પૂર્વ સચિવ હોય, ઓછામાં ઓછા 3 વર્ષનો એનો સચિવ તરીકેનો અનુભવ હોય, એ પણ અહીંયા રાજ્ય સરકાર એને પણ સભ્ય તરીકે, ટ્રિબ્યુનલના સભ્ય તરીકે નિમણૂક કરી શકે। નિમણૂક કોણ કરશે? રાજ્ય સરકાર કરશે, બરાબર, સભ્ય તરીકે નિમણૂક કરશે। એટલે આ બંને વિધાનો સાચા છે, ઉપરોક્ત બંને સાચા છે, આ વિધાન અહીંયા આવશે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે જિલ્લા ન્યાયાધીશને ટ્રિબ્યુનલના સભ્ય તરીકે નિમવામાં આવ્યા હોય ત્યારે ટ્રિબ્યુનલના પ્રમુખ કોણ બનશે? હવે આપણે પહેલા પ્રશ્નની અંદર મિત્રો જોયું કે રાજ્ય સરકાર એક પ્રમુખ નક્કી કરશે અને ત્યાર પછી બાકીના જેટલા સભ્યો નક્કી કરે એ સભ્યો ટ્રિબ્યુનલના સભ્યો તરીકે હશે, પરંતુ અહીંયા પ્રમુખ કોણ બનશે? તો જિલ્લા ન્યાયાધીશને અહીંયા ટ્રિબ્યુનલના સભ્ય તરીકે નિમણૂક કરેલી હોય, બરાબર, તો એમાં સૌથી વરિષ્ઠ જિલ્લા ન્યાયાધીશ ટ્રિબ્યુનલના પ્રમુખ બને કે કોઈ પણ જિલ્લા ન્યાયાધીશ હોય, ધારો કે એક અથવા વધારે ન્યાયાધીશોની નિમણૂક કરી હોય, બરાબર, તો એમાંથી પ્રમુખ કોણ બનશે? તો સૌથી જે વરિષ્ઠ છે, બરાબર, સિનિયર જે છે એ સિનિયર ન્યાયાધીશ જે છે ને એ ટ્રિબ્યુનલના પ્રમુખ બનશે। એટલે અહીંયા ઓપ્શન એ જે છે એ સાચો છે। ત્યાર પછી ટ્રિબ્યુનલના સભ્ય તરીકેના હોદ્દાની મુદત અંગે નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? બરાબર, રાજ્ય સરકારે ટ્રિબ્યુનલના સભ્યોની નિમણૂક તો કરી, પરંતુ એ નિમણૂક કેટલા સમય માટે કરી શકશે અથવા એની મુદત કેટલી હોય છે? કલમ નંબર 5 અહીંયા આપણને એવું કહેવામાં છે। મિત્રો, અહીંયા મેં કલમ પણ લખી છે, એટલે પ્રશ્ન એ રીતે ઉલટો પણ પૂછાય કે ટ્રિબ્યુનલના સભ્યના હોદ્દાની મુદત અંગેની કલમ કઈ છે? તો કલમ 5 છે। તો અહીંયા પહેલું લખ્યું છે કે સભ્ય પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી 5 વર્ષની મુદત માટે હોદ્દો ધરાવે। આ વિધાન સાચું છે, બરાબર। જે દિવસે હોદ્દો ધારણ કરે, રાજ્ય સરકારની નિમણૂક કરે એ દિવસથી શરૂ કરીને 5 વર્ષની મુદત માટે ટ્રિબ્યુનલના સભ્ય તરીકે ફરજ બજાવશે। પછી બીજું છે કે તે બીજા 5 વર્ષની મુદત માટે ફેર નિમણૂકને પાત્ર થશે।
આ પણ વાત સાચી છે, કારણ કે એકવાર એના 5 વર્ષ પૂરા થયા તો ફરીથી એ જ સભ્યને રાજ્ય સરકાર બીજા 5 વર્ષ માટે પણ ફેર નિમણૂક કરી શકે છે. ત્રીજું, કોઈ પણ સભ્ય પોતે 65 વર્ષની ઉંમરનો થાય ત્યાર પછી તે હોદ્દો ધારણ કરી શકશે નહીં. આ વિધાન પણ સાચું છે. 5 વર્ષની એની મુદત તો ખરી, પણ એની ઉંમર જો 65 વર્ષ થાય ત્યાર પછી તે આ હોદ્દો ધારણ કરી શકતો નથી. સમજો કે કોઈ સભ્યને 50 વર્ષની ઉંમરે સભ્ય બનાવવામાં આવે છે, તો એ 55 સુધી ત્યાર પછી ફેર નિમણૂક થાય તો 60 સુધી જઈ શકશે, પણ કોઈની ઉંમર 55 છે અથવા તો 57 છે કે 60 છે તો એની ઉંમર 65 વર્ષની થઈ જાય ત્યાં સુધી જ એ હોદ્દો બજાવી શકશે. એટલે સભ્ય તરીકે હોદ્દાની મુદત 5 વર્ષની, 5 વર્ષ માટે એને ફેર નિમણૂક કરી શકાય અને એની ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી એ ફરજ બજાવી શકે. ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ટ્રિબ્યુનલના સભ્ય તરીકેના રાજીનામા અંગે નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? અહીંયા રાજીનામાની વાત છે મિત્રો, બરાબર. એ પણ કલમ 5માં એની વાત કરેલી છે. તો સભ્ય રાજ્ય સરકારને સંબોધીને રાજીનામું આપી શકશે. સભ્ય કોને સંબોધી? નિમણૂક પણ રાજ્ય સરકારે કરી છે, એટલે રાજીનામું પણ કોને આપશે? રાજ્ય સરકારને. સભ્ય પોતાના હસ્તાક્ષરમાં જાતે એને લખવું પડે, લેખિતમાં નોટિસ આપીને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી શકશે. આ વાત પણ સાચી છે. એને સ્વહસ્તાક્ષરમાં લખવું પડે, લેખિતમાં નોટિસ પણ આપવી પડે અને એ રાજીનામું કોને મોકલવું પડે? રાજ્ય સરકારને સંબોધીને. આવું રાજીનામું રાજ્ય સરકાર સ્વીકારે તે તારીખથી અમલમાં આવશે. જે દિવસે રાજીનામું આપ્યું એ દિવસે નહીં, પણ રાજ્ય સરકાર એના રાજીનામાનો જ્યારે સ્વીકાર કરે છે એ દિવસથી એનું રાજીનામું અમલમાં આવશે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો રાજીનામા અંગેના સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ટ્રિબ્યુનલનો કોઈ સભ્ય માંદગી અથવા બીજી કોઈ અશક્તતાના કારણે પોતાના હોદ્દાની ફરજો બજાવવા માટે અસમર્થ હોય, બરાબર છે, 5 વર્ષ માટે એને નિમ્યો છે પણ એને કોઈ માંદગી છે, પોતે અશક્ત છે, તો પછી શું કરી શકાય? રાજ્ય સરકાર એને શું કરશે? તો બીજી કોઈ યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિને નિમી શકશે. આ વાત સાચી છે. યોગ્ય લાયકાત ધરાવતી, કોઈ પણ વ્યક્તિ નહીં. લાયકાત આપણે આગળ જોઈ કે ભાઈ જિલ્લા ન્યાયાધીશ હોય, પૂર્વ જિલ્લા ન્યાયાધીશ હોય, સચિવ હોય, પૂર્વ સચિવ હોય, એ રહી શકશે. એવા કોઈ સભ્યને એની જગ્યાએ યોગ્ય લાયકાત ધરાવતા હોય એ વ્યક્તિને નિમણૂક કરી શકે. એક સમયે 6 મહિનાથી વધુ નહીં તેટલી મુદત માટે નિમી શકશે. મિત્રો આ વાત પણ સાચી છે, બરાબર. કોઈના અવેજીમાં માંદગી અથવા અશક્તતાના કારણે કોઈ સભ્ય, કાયમી નિમણૂક કરેલો સભ્ય એના ફરજો બજાવી શકતો નથી, તો એની જગ્યાએ બીજી વ્યક્તિને નિમી શકે, પણ કેટલા સમય સુધી? 6 મહિનાથી. 6 મહિનાથી વધારે મુદત સુધી એવા સભ્યને નિમી શકાય નહીં. એટલે ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. આ બંને વિધાનો જે છે એ અને બી એ સાચા છે. એટલે ઓપ્શન ડી આપણા માટે સાચો આવશે. રાજ્ય સરકાર ટ્રિબ્યુનલના કોઈ સભ્યની નિમણૂક તેના હોદ્દાની મુદત પૂરી થયા પહેલાં નીચે પૈકી કયા સંજોગોમાં સમાપ્ત કરી શકે? મિત્રો રાજ્ય સરકાર એનું રાજીનામું પણ સ્વીકારી શકે, એની નિમણૂક પણ કરી શકે અને એની મુદત પૂરી થયા પહેલાં એને સમાપ્ત પણ કરી શકે. તો કયા સંજોગોમાં સમાપ્ત કરી શકે? તો જુઓ, ટ્રિબ્યુનલના સભ્ય તરીકે હોદ્દો ધરાવતી વ્યક્તિ નાદાર ઠરી હોય, બરાબર, એને દેવું થઈ ગયું હોય, નાદાર હોય, પોતે નાદાર જાહેર થયેલો હોય, તો એને જે છે એ સમાપ્ત કરી શકે. તેના હોદ્દાની મુદત દરમિયાન તેના હોદ્દાની ફરજો સિવાયની કોઈ પગારવાળી નોકરીમાં રહે, પોતે આ હોદ્દા પર છે પણ એને પેરેલર બીજી કોઈ નોકરી કરતો હોય, એને કેવી નોકરી? પગારવાળી નોકરી કરતો હોય, એનો પગાર લેતો હોય, બરાબર, તો આવું રાજ્ય સરકારના ધ્યાનમાં આવે તો એના એ સંજોગોમાં પણ એ ટ્રિબ્યુનલના સભ્ય તરીકેની નિમણૂક સમાપ્ત કરી શકે. ત્રીજું છે કે રાજ્ય સરકારના અભિપ્રાય પ્રમાણે સભ્ય તરીકે કામ કરવામાં શારીરિક અથવા માનસિક રીતે અસમર્થ બનેલ હોય. આગળના પ્રશ્નમાં આપણે જોયું કે અશક્ત બન્યો હોય, માંદગી હોય, બીમારી હોય અને રાજ્ય સરકારને એમ લાગે કે હવે આને કામ કરી શકાય એમ નથી, એટલે રાજ્ય સરકારનો એવો અભિપ્રાય થાય કે શારીરિક અને માનસિક રીતે આ ફિટ નથી, બરાબર છે, તો એની હોદ્દાની મુદત પૂરી થાય 5 વર્ષની એ પહેલાં એને નોકરી સમાપ્ત કરી શકે. બીજું, નૈતિક અધઃપતનવાળા ગુના માટે દોષિત ઠરેલો હોય, બરાબર, કોર્ટે એને દોષિત ઠરાવ્યો હોય નૈતિક અધઃપતન માટે એ છે, અથવા તો કોઈ ગેરવર્તણૂક માટે સાબિત થયેલો હોય અને એ સાબિત થયા પછી એને દોષિત ઠેરવવામાં આવેલો હોય, તો આ બધા સંજોગોમાં નાદાર હોય, બીજી નોકરી કરતો હોય, શારીરિક માનસિક રીતે અશક્ત હોય, નૈતિક અધઃપતનમાં દોષિત હોય અથવા તો કોઈ ગેરવર્તણૂકમાં દોષિત ઠરેલો હોય, આ બધા સંજોગોમાં એના હોદ્દાની મુદત પૂરી થયા પહેલાં રાજ્ય સરકાર એની જે છે
સભ્ય તરીકેની નિમણૂક જે છે એને સમાપ્ત કરી શકે છે. ટ્રિબ્યુનલના કોઈ સભ્યની સાબિત થયેલી ગેરવર્તણૂકના આધારે કયા સંજોગોમાં તેના હોદ્દા પરથી દૂર કરી શકાશે નહીં? મિત્રો, ક્યારેક એવું પણ બને કે સાબિત થયેલી ગેરવર્તણૂક છે પણ ક્યારેક એને દૂર ન કરી શકાય. ક્યારે ન કરી શકાય, કયા સંજોગોમાં ન કરી શકાય? કલમ 7 આપણને એવું કહે છે. તો કોઈ સભ્યને એવા આરોપના સંબંધમાં સુનાવણીની વ્યાજબી તક આપવામાં આવી હોય તે સિવાય. મિત્રો, કોઈ સાબિત થયેલી ગેરવર્તણૂકમાં દોષિત થયો હોય પરંતુ એ સભ્યને નોટિસ આપીને એને એને તક આપવી પડે, ખુલાસો આપવાની તક આપવી પડે. ખુલાસો આપવાની તક આપ્યા સિવાય એને હોદ્દા પરથી દૂર કરી શકતા નથી. એટલે એવા આરોપના સંબંધમાં સુનાવણીની વ્યાજબી તક આપી હોય તો જ એને દૂર કરી શકાય. બીજું કે ચીફ જસ્ટિસની સંમતિ બાદ ટ્રિબ્યુનલના જજોને હટાવી શકાશે. મિત્રો, ટ્રિબ્યુનલના જે જજ છે, જિલ્લા ન્યાયાધીશને આપણે સભ્ય તરીકે અથવા પ્રમુખ તરીકે રાજ્ય સરકાર નિમણૂક કરે છે, પરંતુ એમને જ્યારે ગેરવર્તણૂકના આધારે હટાવવાનું આવે ત્યારે ચીફ જસ્ટિસની સંમતિ લેવી પડે છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જે છે એ સંમતિ આપે પછી જ, ભલે એને ગેરવર્તણૂકના સંજોગોમાં દોષિત થયો છે પરંતુ એ સંજોગોમાં ન્યાયાધીશના કેસમાં ચીફ જસ્ટિસની સંમતિ જોઈશે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. ટ્રિબ્યુનલને નીચે પૈકી કઈ હકુમત રહેશે? અહીંયા ટ્રિબ્યુનલની હકુમત કલમ 9, બરાબર, એ રીતે પણ પૂછાય કે ટ્રિબ્યુનલની હકુમત અંગેની કલમ કઈ છે? તો કલમ 9 છે. તો કઈ હકુમત રહેશે? તો પહેલું, કલમ 11 હેઠળ કરેલી અપીલ દાખલ કરવાની અને તેનો નિર્ણય કરવાની હકુમત રહેશે. કલમ 11 આપણે આગળ જોઈએ છીએ, બરાબર, કે કેવી રીતની અપીલ માટેની કલમ 11 છે, કેવી રીતની અપીલ કરવાની આપણે આગળ જોવાના છીએ. તો કલમ 11 પ્રમાણે અપીલ કરવાની હકુમત કોની રહેશે? ટ્રિબ્યુનલની. પછી કલમ 12 હેઠળ કોઈ અરજી દાખલ કરવાની હોય અને એનો નિર્ણય કરવાનો હોય તો એની હકુમત પણ કોની રહેશે? ટ્રિબ્યુનલની. ત્રીજી વાત કે કલમ 23 હેઠળ તેને તબદીલ કરેલા કેસો હોય એને દાખલ કરવા અને તેનો નિર્ણય કરવો, એ પણ ટ્રિબ્યુનલની હકુમત રહેશે. એટલે ઉપરોક્ત તમામ સાચા છે. મિત્રો, આ પૂછાય આવા વિધાનો. કલમ 11 હેઠળ અપીલ જે છે એ દાખલ કરવાની, એનો નિર્ણય કરવાનો. કલમ 12 હેઠળ અરજી દાખલ કરવાની, એનો નિર્ણય કરવાનો. કલમ 23 હેઠળ તબદીલ કરેલા કેસો છે એને દાખલ કરવા, એનો નિર્ણય કરવો. આ બધી જ હકુમત કોની છે? આ કોણ કરી શકે? ટ્રિબ્યુનલ કરી શકશે. એટલે કલમ 9 આપણને આપે છે. ટ્રિબ્યુનલની કામગીરી અને કાર્યરીતિ અંગે નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? કામગીરી અને કાર્યરીતિ, બરાબર. કલમ 10 અહીંયા આપણને કામગીરી, ટ્રિબ્યુનલ કેવી રીતે કામ કરે છે, એની કાર્યરીતિ કેવા પ્રકારની છે એના અનુસંધાનમાં છે. આ વિધાનો મિત્રો બહુ જરૂરી છે અને પ્રશ્નો જે છે ને પરીક્ષાની અંદર આવા વિધાનો સ્વરૂપે જ પૂછાય છે. એટલા માટે અંદર જેવા પ્રકારના વિધાનો આપ્યા છે ને એ જ શબ્દોનો ઉપયોગ કરીને મેં અહીંયા પ્રશ્નો બનાવ્યા છે. આપણે એને સરળતાથી સમજવાનો પ્રયાસ કરશું, પરંતુ શબ્દો મેં એ જ લીધા છે જેથી કરીને પરીક્ષાની અંદર આપણને એ શબ્દો આવે તો આપણને કન્ફ્યુઝન ન થાય. હવે કામગીરી અને કાર્યરીતિ માટે શું છે? તો ટ્રિબ્યુનલ સમક્ષ આવતા તમામ પ્રશ્નોનો નિર્ણય બહુમતીથી કરવો જોઈશે, બરાબર. ટ્રિબ્યુનલના જેટલા પણ સભ્યો હોય, પ્રમુખ, આ બધા નિર્ણય કેવી રીતે કરવાનો? બહુમતીથી. સભ્યો કોઈ બાબતના નિર્ણય અંગે સરખી રીતે વહેંચાયેલા હોય, ધારો કે કોઈ બાબતનો નિર્ણય કરવો છે પણ સભ્યો સરખી રીતે વહેંચાયેલા છે, સરખા સભ્યો એ બાબતમાં સંમત અને અસંમતમાં જોવા મળે છે આપણને, તો તેઓ જે મુદ્દા અથવા મુદ્દાઓ અંગે જુદા પડતા હોય એ એને જણાવવા જોઈએ. કયા મુદ્દા માટે બંને અલગ પડે છે એ જણાવવાનું. એવા મુદ્દાઓની સુનાવણી માટે ટ્રિબ્યુનલના બીજા સભ્યો પૈકી એક અથવા વધુ સભ્યોએ પ્રમુખને મોકલવો જોઈશે. હવે સભ્યોમાં મતભેદ થાય છે અને એ સરખી રીતે કોઈ પણ મુદ્દામાં વહેંચાયેલા છે તો એ મુદ્દાની સુનાવણી કોને મોકલવાની? પ્રમુખને. કોણ મોકલશે? તો ટ્રિબ્યુનલના બીજા સભ્ય પણ મોકલી શકે અથવા એ સભ્ય પૈકી કોઈ એક સભ્ય પ્રમુખને મોકલવી પડશે. એટલે પ્રમુખ જે નિર્ણય કરશે અથવા તો પ્રમુખ જે તરફી વોટ કરશે, મત આપશે, એ રીતનો એનો નિર્ણય થશે. એવા મુદ્દા અથવા મુદ્દાનો નિર્ણય તે કેસની પ્રથમ સુનાવણી જેણે કરી હોય તે સભ્યો સહિત ટ્રિબ્યુનલના સભ્યોની બહુમતી પ્રમાણે કરવો જોઈએ. પહેલી વાર જેણે સુનાવણી કરી હોય એ કેસની અથવા તો જે સભ્યો છે એનો બહુમતી પ્રમાણે પ્રમુખનો મત પણ અંદર લઈને એની જે બહુમતી થાય છે ને એ પ્રમાણે એનો નિર્ણય કરવાનો છે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો જે છે અહીંયા સાચા છે. કયા સંજોગોમાં ટ્રિબ્યુનલ આ અધિનિયમ અને તે હેઠળ કરેલા નિયમોની જોગવાઈને સુસંગત વિનિયમો કરી શકશે? બરાબર. ક્યારેક વિનિયમો કરવાની પણ જરૂર પડે છે. મિત્રો, આ અધિનિયમના અનુસંધાનમાં નિયમો કરવાની સત્તા કલમ નંબર આગળ આવે છે 23 નંબર, ત્યાંથી મળશે.
પરંતુ કેટલીક બાબતો અંગેના વિનિયમો અહીંયા કરી શકશે. અને કયા કયા? તો એને સૌથી પહેલાં રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીથી એને વિનિયમો કરવા છે. શેના માટે કરવા છે? એની કાર્યરીતિ માટે, એનું બેઠકોનું સ્થળ નક્કી કરવા માટે, એની બેન્ચોની રચના કરવા માટે, ખર્ચ માટે, આ બધાના નિયમન માટે એણે સુસંગત વિનિયમો કરવા છે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીથી. એટલે 2 વિધાનો સાચા છે. તેના કાર્યો અસરકારક રીતે બજાવવા અને કામકાજના નિકાલના હેતુ માટે. મિત્રો, આ અધિનિયમ છે, આ એક્ટ છે, પણ એક્ટના અનુસંધાનમાં કેટલીક વાર નિયમો કરવા જરૂરી બને છે, જેનાથી કામકાજ સરસ રીતે કરી શકાય, અસરકારક રીતે કરી શકાય. તો આ 3 વિધાનો જે છે અહીંયા સાચા છે. ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ સાચા છે. હવે કલમ નંબર 11 આપણે આગળ વાત કરી કે અપીલની વાત છે, બરાબર. 11મી કલમ જે છે એ ટ્રિબ્યુનલમાં અપીલ. તો કર્મચારી ટ્રિબ્યુનલમાં અપીલ ક્યારે કરી શકે? બરાબર, આ બહુ મહત્વનું છે, કારણ કે ઘણીવાર સરકારી કર્મચારી કોઈ સંસ્થામાં કામ કરતો હોય તો સંસ્થાથી નારાજ થાય, એના અધિકારીથી નારાજ થાય, ત્યારે ટ્રિબ્યુનલમાં અપીલ કરશે. તો ક્યારે કરશે? તો અસલ હુકમથી અથવા અપીલ હુકમથી નારાજ થયેલ કર્મચારી. બરાબર, અસલ હુકમ એટલે જે શૈક્ષણિક સંસ્થા અથવા અધિકારીએ એને હુકમ કર્યો છે એ અસલ હુકમથી પણ ટ્રિબ્યુનલમાં જઈ શકે, અને એણે અપીલ કરી છે અને અપીલથી નારાજ થયેલો છે, અને અપીલનો જે હુકમ છે એ હુકમથી નારાજ હોય તો પણ કર્મચારી ક્યાં જઈ શકે? ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે. કર્મચારીની સેવાની શરતો સાથે સંકળાયેલી હોય, બરાબર. ટ્રિબ્યુનલમાં ક્યારે જવાય? તો આપણી જે સેવાની શરતો સાથે સંકળાયેલી બાબતો હોય, બરાબર, અને એના અનુસંધાનમાં શૈક્ષણિક સંસ્થા અથવા તો સંસ્થાના નિર્ણયથી કોઈ કર્મચારી નારાજ થયો હોય, બરાબર. કયા સંજોગોમાં? શૈક્ષણિક સંસ્થાનો નિર્ણય શેનો? તો એના સેવાની શરતો સાથે સંકળાયેલી બાબતોનો કોઈ નિર્ણય હોય અને એનાથી નારાજ થયેલો કર્મચારી હોય તો એ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકે. એટલે આ વિધાન પણ સાચું છે. હુકમ અથવા નિર્ણયની તારીખથી 60 દિવસની મુદતની અંદર ટ્રિબ્યુનલને અપીલ કરી શકશે. આ ખૂબ મહત્વનું છે, બરાબર. કર્મચારીને જે હુકમ થયો છે અથવા અપીલનો હુકમ છે અથવા એનો નિર્ણય જે કરેલો છે એ નિર્ણયની તારીખથી 60 દિવસ સુધીમાં એણે ટ્રિબ્યુનલને અપીલ કરવાની હોય છે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ સાચા છે. કલમ 11. અહીંયા કલમ 11ની બીજી એક વાત છે કે કયા સંજોગોમાં ટ્રિબ્યુનલ તે મુદત પૂરી થયા પછી કર્મચારીએ કરેલી અપીલ ધ્યાને લઈ શકશે. આગળના પ્રશ્નમાં મિત્રો આપણે જોયું કે કર્મચારીએ 60 દિવસની અંદર અપીલ કરવાની હોય છે, પરંતુ ધારો કે 60 દિવસમાં અથવા તો 90 દિવસ સુધી પણ એ કરી શકતો નથી, બરાબર. તો એવા સંજોગોમાં ક્યારે અપીલ ધ્યાને લઈ શકાય? તો ટ્રિબ્યુનલને પોતાને એવી ખાતરી થાય કે 90 દિવસની મુદતની અંદર અપીલ ન કરી શકવા માટે અપીલ કરનાર પાસે પૂરતું કારણ છે, બરાબર. 60 દિવસ પૂરા થઈ ગયા અને 90 દિવસની અંદર ટ્રિબ્યુનલને એમ લાગે કે એની પાસે ચોક્કસ કારણ છે કે જેના કારણે એ પોતે અપીલ કરી શક્યો નથી, તો એની અપીલ ધ્યાને લઈ શકાય. બીજું, મુદત પૂરી થયા પછી કર્મચારીએ કરેલી અપીલ ધ્યાને લઈ શકશે નહીં. આ વાત ખોટી છે, બરાબર. અપીલ ધ્યાને લઈ શકાય 90 દિવસની અંદર. ટ્રિબ્યુનલને એવું લાગે કે એની પાસે ચોક્કસ કારણ છે તો એ કહી શકે. એટલે ઓપ્શન એ જે છે એ અહીંયા સાચો છે. ત્યાર પછી કલમ નંબર 12. કયા કિસ્સામાં ટ્રિબ્યુનલ રાજ્ય સરકારની સુનાવણી કરી શકશે? બરાબર. ટ્રિબ્યુનલ જ આમ તો એના નિર્ણયો આપવાના હોય છે, બહુમતીથી આપવાના હોય છે, એ બધી બાબતો આપણે જોઈ. પરંતુ મિત્રો કેટલાક કિસ્સા એવા હોય છે કે જેમાં રાજ્ય સરકારની સુનાવણી કરવી પડે. તો એવા કયા સંજોગોમાં રાજ્ય સરકારની સુનાવણી કરવી પડે? તો ટ્રિબ્યુનલ સમક્ષની કોઈ કાર્યવાહીના કોઈ પણ તબક્કે ટ્રિબ્યુનલને એમ જણાય કે કાયદાના અર્થઘટનને લગતો કોઈ પ્રશ્ન છે. ટ્રિબ્યુનલને એમ લાગે કે કાયદાના અર્થઘટનને લગતો કોઈ પ્રશ્ન ઊભો થયો છે તો એ સુનાવણી કોની કરશે? રાજ્ય સરકાર પાસે જશે, બરાબર. કારણ કે કાયદાના અર્થઘટનને લગતો પ્રશ્ન હોય તો એ ટ્રિબ્યુનલ એનો નિર્ણય ન કરી શકે. એનો નિર્ણય કોણ કરી શકે? રાજ્ય સરકાર, ધારાસભા કરી શકે, વિધાનસભા એને નિર્ણય કરી શકે. ટ્રિબ્યુનલને એમ જણાય કે જે એવા પ્રકારનો ને એવી રીતે જાહેર અગત્ય ધરાવે છે કે સરકારને નોટિસ આપવી છે. ટ્રિબ્યુનલને એમ લાગે કે એની પાસે જે મુદ્દો અથવા કિસ્સો છે એ જાહેર અગત્ય ધરાવે છે, બરાબર. એટલે જાહેરમાં મતલબ એના નિર્ણયથી જાહેર જનતાને એની અસર થવાની છે, આવું જ્યારે ટ્રિબ્યુનલને લાગે છે ત્યારે એ રાજ્ય સરકારને પૂછશે નોટિસ આપીને કે આવા સંજોગોમાં શું કરી શકાય. ટ્રિબ્યુનલ રાજ્ય સરકારને નોટિસ આપશે,
પછી રાજ્ય સરકાર શું કરશે? પોતાને યોગ્ય જણાય તો ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થશે. રાજ્ય સરકાર પણ ટ્રિબ્યુનલ સમક્ષ આવે અને ટ્રિબ્યુનલ એનો નિર્ણય કરતા પહેલા રાજ્ય સરકારની સુનાવણી કરશે. એટલે આ કિસ્સાનો નિર્ણય ટ્રિબ્યુનલ કરતા પહેલા એવા સંજોગોમાં રાજ્ય સરકારને શું લાગે છે એની સુનાવણી પહેલી થશે અને ત્યાર પછી ટ્રિબ્યુનલ નિર્ણય કરશે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ સાચા છે. તો મિત્રો કલમ નંબર 12ના અનુસંધાનમાં છે. બરાબર છે. તો અહીંયા આપણે જુદા જુદા પ્રકારના ઘણા બધા પ્રશ્નો જોયા મિત્રો. અહીંયા કલમ નંબર 3થી શરૂ કરીને કલમ નંબર 12 સુધી જોઈએ છીએ. હજી આગળ પણ બીજી કલમ છે એને પણ આપણે સરળ રીતે જોવાના છીએ મિત્રો. આવા ઘણા બધા વિડીયોઝ જુદા જુદા એક્ટના, જુદા જુદા અધિનિયમોના, વિનિયમોના મારી વિદ્યાસારથી ચેનલ પર મેં મૂકેલા છે. એ આપણને કોઈપણ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરીને બીજા આપણા મિત્રોને ફાયદો થાય એના માટે શેર પણ કરજો. અને જરૂરી લાગે, તમને આમાં કોઈ પ્રશ્ન લાગે, જરૂર લાગે એવી કોમેન્ટ પણ મને કરજો, જેથી કરીને મને પણ ખબર પડે અને મને પણ રિસ્પોન્સ મળે, જેથી મારો ઉત્સાહ પણ વધી શકે. આજના દિવસ માટે આટલું. ફરીથી પાછા મળીશું. થેન્ક યુ.